હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ. આજે આપણે એક નવી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે કેડ કેમ સબ્જેક્ટ વિશે ભણીશું. તેમાં આપણે સૌથી પહેલાં કેડ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. કેડમાં આપણે મેઇનલી 4 ટોપિક્સ ભણવાના છે. તેમાંથી સૌથી પહેલો આજનો આપણો ટોપિક છે જીઓમેટ્રિક મોડલિંગ. આજનો ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈએ કે સિલેબસમાં આપણે કયા કયા ટોપિક કવર કરવાના છીએ. તો સિલેબસમાં મેઇનલી આપણે 4 ટોપિકમાં છે: કેડ વર્કસ્ટેશન, જીઓમેટ્રિક મોડલિંગ, ગ્રાફિક પેકેજીસ અને વેરિયસ કેડ સોફ્ટવેર્સ. એમાં કેડ વર્કસ્ટેશન છે, તેમાં જનરલી આપણે જ્યારે કેડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કયા કયા પ્રકારની ડિવાઇસીસ ઉપયોગ થાય છે, કોમ્પ્યુટરના સ્પેસિફિકેશન કેવા છે, જે ડિવાઇસીસ યુઝ થાય છે તેના સ્પેસિફિકેશન કેવા છે, આ બધી વસ્તુ આપણે કેડ વર્કસ્ટેશનમાં ભણશું. આના માટેનો આપણે એક જ લેક્ચરમાં આખું કેડ વર્કસ્ટેશન કવર થઈ જાય એવું આપણે આયોજન હવે પછીની આપણી આ સિરીઝમાં એ વિડીયો અપલોડ કરીશું. આજે આપણે જીઓમેટ્રિક મોડલિંગ વિશે સમજીશું અને ત્યાર પછી ગ્રાફિક પેકેજીસ અને વેરિયસ કેડ સોફ્ટવેર્સ છે. આ બંને ટોપિક એવા છે કે જે એક સાથે ભણવા પડે, એટલે ત્યાર પછી આ 2 ટોપિક્સ આપણે કવર કરીશું. તો ચાલો જીઓમેટ્રિક મોડલિંગ સ્ટાર્ટ કરીએ. પણ જીઓમેટ્રિક મોડલિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે કેડ એટલે શું અને કેડ સબ્જેક્ટ ક્યાંથી આવ્યો. તો જ્યારે આપણે 1970s પહેલાંની વાત કરીએ તો ત્યારે જોવા જઈએ તો માર્કેટમાં હજી કોમ્પ્યુટર નહોતા. કોમ્પ્યુટર હતા તો એના બહુ સ્પેસિફિકેશન હાયર નહોતા, એટલા માટે તેનો ઉપયોગ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં કરવામાં ન આવતો. પણ જેમ જેમ આઈસી ચિપ ઉદ્ભવ થયો, જેમ માઇક્રો પ્રોસેસર આવ્યા અને અલગ અલગ ડિવાઇસીસ હાઈ એન્ડ સ્પેસિફિકેશનવાળા કોમ્પ્યુટર આવવા માંડ્યા, જેના કારણે કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થવા લાગ્યો. જેના કારણે કેડ અને કેમ એવા 2 સબ્જેક્ટનો ઉદ્ભવ થયો. જેમાં કેડનું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ, જે છે કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન, અને કેમ છે તેનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્યુટર એઇડેડ મેન્યુફેક્ચરિંગ. આજે આપણો જે ટોપિક છે એ મેઇનલી કેડ ઉપર ફોકસ છે, એટલે કેમ વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું હવે પછીની લેક્ચર સિરીઝમાં. પણ આજે કેડ વિશે જોઈએ તો કેડની ડેફિનેશન શું થાય છે, તો કે કેડ એટલે શું, તો એનું ફૂલ ફોર્મ તો આપણને ખબર પડી ગઈ કે કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન થાય છે. પણ કેડ એટલે શું, તો કેડ એટલે શું, તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ, યુઝ ઓફ કોમ્પ્યુટર, એટલે કે જો કોમ્પ્યુટરનો ઉપયોગ તમે ડિઝાઇનના ક્રિએશન, મોડિફિકેશન, સિન્થેસિસ, એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશન, આ ડિઝાઇનના અલગ અલગ સ્ટેપ્સ છે. હવે આ ડિઝાઇનના સ્ટેપ્સમાં જો તમે કોઈ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ કરો તો એને કહેવાય કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન. એકવાર ફરીથી ડેફિનેશન સમજીએ કે કોઈ પણ ડિઝાઇન કરતા હોય તો એ ડિઝાઇનના ક્રિએશન, મોડિફિકેશન, સિન્થેસિસ, એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશનમાં જો કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાય કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન, એટલે કે કેડ. હવે આપણે એક જનરલ ડિઝાઇન પ્રોસિજર જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે કઈ જગ્યાએ કેડનું શું મહત્ત્વ છે. તો જનરલ ડિઝાઇન પ્રોસિજર આપણે જોઈએ તો સૌથી પહેલું સ્ટેપ એમાં આવે રેકોગ્નાઇઝેશન ઓફ નીડ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ તમારે બનાવી છે કે કોઈ પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવી છે તો એની જરૂરિયાત શું છે, તો એ સૌથી પહેલાં શું કરવું પડે, તો કે રેકોગ્નાઇઝ કરવું પડે. જનરલી જો કોઈ નવી પ્રોડક્ટ બનાવવાની હોય તો માર્કેટ સર્વે ઉપરથી આપણે નીડ છે એની આઈડેન્ટિફાઈ કરતા હોય છે. એકવાર તમારી નીડ આઈડેન્ટિફાઈ થઈ જાય પછી ત્યાર પછીનું સેકન્ડ આપણું સ્ટેપ છે ડિફાઇન પ્રોબ્લેમ. હવે જે તમારી નીડ છે, હવે તમારે એકવાર આઈડેન્ટિફાઈ થઈ ગઈ એટલે તમને ખબર પડી ગઈ છે કે હવે પ્રોબ્લેમ શું છે. તો આ પ્રોબ્લેમનું હવે એક ડિટેલ ડિસ્ક્રિપ્શન તૈયાર થશે કે આ પ્રોબ્લેમ છે એના આટલા અલગ અલગ ઓપ્શન થઈ શકે છે. આ એક સ્ટેપ પતી જાય ડિફાઇન પ્રોબ્લેમનું. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણને મળશે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે શું, તો કે કોઈ પણ મિકેનિઝમ છે એનું સિલેક્શન કરવું. સિલેક્શન ફેઝ એટલે સિન્થેસિસ, બરાબર. એસ ઉપરથી તમે યાદ રાખી શકો કે સિન્થેસિસ એટલે શું, તો કે સિલેક્શન. હવે તમે પ્રોબ્લેમ ડિફાઇન કરી દીધો ત્યારે તમારી પાસે અલગ અલગ 3 થી 4 તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ હશે કે જેમાંથી તમારે કોઈ એક પર્ટિક્યુલર ઓપ્શન સિલેક્ટ કરી અને તમે તમારું કામ ચલાવી શકો છો, તમારું પ્રોડક્ટ બનાવી શકો છો. તો આ સિન્થેસિસ ફેઝમાં આપણે શું કરશું, તો કે અલગ અલગ પ્રકારના મિકેનિઝમ છે એનું સિલેક્શન કરશું અથવા તો અલગ અલગ પ્રકારના મિકેનિઝમની ચોઇસ કરશું. ત્યાર પછીનું ફેઝ આપણું હશે એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશનનું. જ્યાં મિકેનિઝમ તમે સિલેક્ટ કરેલું છે તેના ઉપર વેરિયસ પ્રકારના એન્જિનિયરિંગ એનાલિસિસ કરવામાં આવશે અને તેને ઓપ્ટિમાઇઝ કરી અને કોઈ એક ફાઇનલ મોડલ હશે એને સિલેક્ટ કરવામાં આવશે.
ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે ઇવેલ્યુએશન હશે. ઇવેલ્યુએશન એટલે શું? તો કે જે તમે અહીંથી મોડલ તૈયાર કર્યું છે, હવે એ એકચ્યુઅલીમાં એ મોડલ પ્રોડક્ટ બની જશે પછી એ એકચ્યુઅલીમાં એ વર્કિંગ આપે છે કે નહીં એ આપણે ચેક કરશું ઇવેલ્યુએશન ફેઝમાં. અને લાસ્ટ ફેઝ હશે આપણું પ્રેઝન્ટેશન, જેમાં આપણે જે ફાઇનલ ડિઝાઇન કરી હશે તેનું 2D વ્યૂ જનરેટ કરવામાં આવશે અને અલગ અલગ પ્રકારના રેન્ડરિંગનો ઉપયોગ કરી અને ફાઇનલ એન્ડ પ્રોડક્ટ મળશે તેના વ્યૂ પણ જનરેટ કરવામાં આવશે અને એ ફેઝને કહીશું આપણે પ્રેઝન્ટેશન. તો આ જનરલી કોઈ પણ જગ્યાએ આ ડિઝાઇન પ્રોસિજરનો તમે ઉપયોગ કરી શકો, પણ માર્કેટમાં કોમ્પ્યુટરની એન્ટ્રી થતાં આપણે ખબર છે કે ડિઝાઇનિંગમાં નવો સબ્જેક્ટ આવ્યો, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન આવતા શું શું ફેરફાર થયા એ આપણે જોઈએ. તો પહેલાં 2 સ્ટેપ હતા, એ તો એમાં તો કોઈ ચેન્જીસ આવશે નહીં કે નીડને રેકોગ્નાઇઝ કરવાની અને પ્રોબ્લેમ ડિફાઇન કરવાનો, પણ જે સિન્થેસિસનો ત્રીજું સ્ટેપ હતું આપણી પાસે, એ સિન્થેસિસના સ્ટેપમાં હવે CAD સબ્જેક્ટ આવવાના લીધે સિન્થેસિસનું કાર્ય કોણે સંભાળી લીધું? તો કે જિયોમેટ્રિક મોડલિંગે સંભાળી લીધું. જિયોમેટ્રિક મોડલિંગમાં આપણે શું કરશું? તો કે જે ઓબ્જેક્ટ તમારી પાસે છે, જે પ્રોબ્લેમની ડેફિનેશન તમે તૈયાર કરેલી છે, એને જ આપણે શું કરશું? એક ડિજિટલ ફોર્મ આપશું, જેના મદદથી આપણે ઇઝીલી ઓબ્જેક્ટ બને એ પહેલાં જ વિઝ્યુલાઇઝ કરી શકીએ અને તેમાંથી બેસ્ટ પોસિબલ જે સોલ્યુશન હોય એ સિલેક્ટ કરી શકીએ. ત્યાર પછી સેકન્ડ આપણી પાસે સ્ટેપ હતું એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશન. હવે એનાલિસિસ ને ઓપ્ટિમાઇઝેશન જે પહેલાં કરવામાં આવતા એ હતા તો કે ડિસ્ટ્રક્ટિવ ટાઈપ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટાઈપ, જે આપણે MSMમાં એમાં ભણતા હોય એવા પ્રકારના એનાલિસિસ કરવામાં આવતા. પણ CAD આવવાથી આપણે હવે એન્જિનિયરિંગ એનાલિસિસના વેરિયસ સોફ્ટવેર્સ આવે છે, એવા કે તમે જનરલી નામ સાંભળ્યું હોય ANSYS. તો એમાં આપણે આવા ફોર્સને લગતા અને એવા બધા એનાલિસિસ આપણે ઇઝીલી કરી શકીએ. તો એનાલિસિસ ને ઓપ્ટિમાઇઝેશનનું જે સ્ટેજ હતું એ હવે એન્જિનિયરિંગ એનાલિસિસ એ સંભાળી લીધું છે. ત્યાર પછીનું આપણું સ્ટેપ હતું ઇવેલ્યુએશન, જેનું ડિઝાઇન રિવ્યૂ અને ઇવેલ્યુએશનથી કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનમાં ઓળખવામાં આવે છે. જેમાં આપણે શું કરીએ છીએ? તો કે જો અહીંથી જે ડિઝાઇન આપણે ફાઇનલ કરી છે આ 2 સ્ટેપમાંથી, કોઈ એક પર્ટિક્યુલર એક મોડલ મેં ફાઇનલ કર્યું, હવે આ મોડલ એકચ્યુઅલીમાં પ્રોડક્ટ બની જાય પછી એકચ્યુઅલી વર્કિંગ કન્ડિશન પ્રમાણે કામ કરશે કે નહીં કરે. એટલે કે આપણે તમને ખ્યાલ હોય તો આપણે તમે કોઈ સોફ્ટવેર યુઝ કર્યું હોય મિકેનિકલને લગતું છે કે ક્રિયો કે એવા કોઈ સોફ્ટવેર, તો આપણે એમાં જોયું હોય કે એનિમેશન આપણે પ્રોવાઈડ કરતા હોય. કોઈ જોઈન્ટ હોય તો જોઈન્ટને આપણે રોટેટ કરતા હોય તો એનિમેશન પ્રોવાઈડ કરતા હોય. આપણે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ બનાવ્યું હોય તો એમાં એને રેસિપ્રોકેટિંગ મોશન આપતા હોય. આ બધી એનિમેશન આપવાની જે પ્રોસેસ છે એને કહેવાય ઇવેલ્યુએશન ફેઝ. એ ફેઝ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનમાં ડિઝાઇન રિવ્યૂ અને ઇવેલ્યુએશન તરીકે ઓળખાય છે. અને લાસ્ટ ફેઝ આપણું હતું પ્રેઝન્ટેશન, જે CADમાં હવે ઓટોમેટેડ ડ્રાફ્ટિંગની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એના 2D વ્યૂ અને એના 3D વ્યૂ ડાયરેક્ટલી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ જનરલ ડિઝાઇન પ્રોસિજર અને કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન પ્રોસિજર વચ્ચે ડિફરન્સ. હવે આપણે આપણા મેઇન ટોપિક જિયોમેટ્રિક મોડલિંગ વિશે. પણ જિયોમેટ્રિક મોડલિંગ સમજતા પહેલાં તમને મોડલિંગ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો મોડલિંગ એટલે શું? તો કે કોઈ પણ ઓબ્જેક્ટ છે, સિસ્ટમ છે અથવા તો કોઈ ફિનોમિના છે, એને રિપ્રેઝેન્ટ કરવાની જે આર્ટ છે એટલે કે કળા છે એને આપણે શું કહેવાય? મોડલિંગ. મોડલિંગ જનરલી 2 પ્રકારના હોય, જિયોમેટ્રિક મોડલિંગ અને નોન જિયોમેટ્રિક મોડલિંગ. જિયોમેટ્રિક મોડલિંગની ડેફિનેશન શું છે? તો કે કોઈ ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ સિસ્ટમ છે, અહીંયા કોઈ ફિનોમિનાની વાત નથી કરતા, બરાબર છે. કોઈ ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ સિસ્ટમ છે, એનું ગ્રાફિકલ અથવા તો નોન ગ્રાફિકલ ઇન્ફોર્મેશનની મદદથી જો આપણે એનું કમ્પ્લીટ રિપ્રેઝન્ટેશન કરીએ તો આને કહેવાય જિયોમેટ્રિક મોડલિંગ. ફરીથી એકવાર ડેફિનેશન જો સમજીએ તો માની લો કે તમે કોઈ એક ઓબ્જેક્ટ લ્યો છો, બરાબર. હવે આ ઓબ્જેક્ટમાં જેટલી પણ ગ્રાફિકલ એન્ટિટીઝ આવતી હોય એ ગ્રાફિકલ એન્ટિટીઝ અને નોન ગ્રાફિકલ ઇન્ફોર્મેશન જેવી કે તેનું મટીરિયલ છે, બરાબર. તો આ બધા પ્રકારને જે ડેટા છે એનો ઉપયોગ કરી અને આખા આપણે ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરીએ તો આને શું કહેવાય? જિયોમેટ્રિક મોડલિંગ કર્યું કહેવાય. જિયોમેટ્રિક મોડલિંગમાં મેથેમેટિકલ ડિસ્ક્રિપ્શન તૈયાર થતું હોય છે. શેનું મેથેમેટિકલ ડિસ્ક્રિપ્શન? તો જિયોમેટ્રી અને નોન જિયોમેટ્રિકલ જે ડેટા તમે ઓબ્જેક્ટના એન્ટર કર્યા છે એ ડેટાના આધારે એક કોમ્પ્યુટર ડેટાબેઝમાં એક મેથેમેટિકલ મોડલ તૈયાર થઈ છે અને આ મેથેમેટિકલ મોડલ હશે એના આધારે જે આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ, જેવો કે ક્રિયો અથવા NX જે જિયોમેટ્રિક મોડલિંગ માટેના સોફ્ટવેર ઉપયોગ કરીએ છીએ, એ સોફ્ટવેર શું કરશે? તો કે કોમ્પ્યુટરની જે ગ્રાફિક સ્ક્રીન હશે તેના ઉપર તમારા જે ઓબ્જેક્ટ છે એની ઇમેજ આપણે રેપ્લિકેટ કરશે.
આ વસ્તુ છે એ આપણે હમણાં આગળ જિયોમેટ્રિક મોડલિંગનું જ્યારે ડિટેલમાં આપણે ભણશું ત્યારે આ વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે ખાલી જિયોમેટ્રિક મોડલિંગની ડેફિનેશન તમારે સમજવાની હતી. તો ત્યાર પછી છે નોન જિયોમેટ્રિક મોડલિંગ. નોન જિયોમેટ્રિક મોડલિંગ જનરલી કોઈ ફિનોમિના અથવા તો કોઈ ફિઝિકલ પ્રોસેસ માટે એપ્લાય કરવામાં આવે છે. ખાલી આટલું જ યાદ રાખો, કારણ કે આપણા સિલેબસમાં આ વસ્તુ નથી એટલે આપણે બહુ એના વિશે ડિટેલમાં કંઈ સમજીશું નહીં. પણ ખાલી એટલી ઇન્ફોર્મેશન આપણે હોવી જોઈએ કે નોન જિયોમેટ્રિક મોડલિંગ છે તો એ ક્યાં એપ્લાય કરી શકાય, તો કે ફિનોમિના હોય અથવા તો કોઈ ફિઝિકલ પ્રોસેસ હોય તો એમાં આપણે નોન જિયોમેટ્રિક મોડલિંગ એપ્લાય કરી શકીએ. ત્યાર પછી છે જિયોમેટ્રિક મોડલિંગ શું કામ કરવું જોઈએ. તો એક ઉદાહરણ તરીકે તમે સમજો કે માની લો કે તમે કોઈ પ્રોડક્ટ બનાવવાના છો, તો તેના માટે તમે જ્યારે પ્લાનિંગ કરશો પછી તો કે એ મોડલનું પ્રોડક્શન તમે જ્યારે સ્ટાર્ટ કરશો એ પહેલાં તમે શું કરશો, તો કે એનું ટેસ્ટિંગ અને ડિઝાઇનનું ઓપ્ટિમાઇઝેશન તમે કરશો. બરાબર. તો ટેસ્ટિંગ કરવા માટે જનરલી અત્યાર સુધી જે આપણે જે મેથડ યુઝ કરી છે એ છે પ્રોટોટાઇપિંગની મેથડ. પ્રોટોટાઇપ એટલે શું, તો કે જે કોઈ તમે ઓબ્જેક્ટ બનાવવાના છો, એકચ્યુઅલીમાં જેનું પ્રોડક્શન કરવાના છો એનું એક સ્કેલેબલ મોડલ એટલે પ્રોટોટાઇપ. પરંતુ જે પ્રોટોટાઇપની મેથડ છે ટેસ્ટિંગ અને ઓપ્ટિમાઇઝેશન માટેની એ કોસ્ટલી છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કારણ કે આપણે જોયું હોય કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં શું થતું હોય, તો કે એક પ્રોટોટાઇપ બનાવ્યું પછી એની સ્ટ્રેન્થ માની લો કે ચેક કરી છે. બરાબર. હવે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કરતા હોય તો શું થાય, તો કે એ પાર્ટ તૂટી જાય. હવે એ પાર્ટ તૂટી ગયો, એ પાર્ટ ફેલ ગયો એટલે હવે તમારે પાછું નવી ટેસ્ટ કરવા માટે નવું પ્રોટોટાઇપ બનાવવું પડે. તો આ વસ્તુ શું થાય, તો કે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય પ્લસ મટીરિયલનું વેસ્ટેજ જાય છે એટલે કોસ્ટલી પણ થાય. એટલા માટે આ પ્રોટોટાઇપિંગની જે લિમિટેશન્સ હતી કે ટેસ્ટિંગ ને ઓપ્ટિમાઇઝેશનમાં આપણે પ્રોટોટાઇપ ફરજિયાત ઉપયોગ કરવું પડતું, પણ એની જે આ લિમિટેશન્સ હતી એને દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે જિયોમેટ્રિક મોડલિંગનો ઉપયોગ કરીએ છીએ. એટલે જિયોમેટ્રિક મોડલિંગ છે એ આપણે કેડમાં આપણે ડિઝાઇનના ઇવેલ્યુએશન ફેઝમાં આપણે ઇમ્પોર્ટન્ટ બને છે. જિયોમેટ્રિક મોડલિંગ એટલે શું, તો કે જિયોમેટ્રિક મોડલિંગ એટલે એક પ્રકારનું મેથેમેટિકલ ડિસ્ક્રિપ્શન છે તમારા ઓબ્જેક્ટ છે તેની જિયોમેટ્રીનું, કે જે કોમ્પ્યુટર છે એ સમજી શકે. ફરીથી એકવાર ડેફિનેશન સમજાવું કે તમારું ઓબ્જેક્ટ છે એની જે કોઈ જિયોમેટ્રી છે એનું મેથેમેટિકલ મોડલ કે જે કોમ્પ્યુટર સમજી શકે તેને કહેવાય જિયોમેટ્રિકલ મોડલિંગ. અને જે આપણા અલગ અલગ પ્રકારના કેડ સોફ્ટવેર્સ આવે, એ કેડ સોફ્ટવેર છે એ શું કરતા હોય છે, તો કે જે આ મેથેમેટિકલ ડિસ્ક્રિપ્શન ઓબ્જેક્ટનું તૈયાર થયું છે એ મેથેમેટિકલ ડિસ્ક્રિપ્શનના આધારે કોમ્પ્યુટરની જે સ્ક્રીન હોય છે તેના ઉપર આપણે ઓબ્જેક્ટની ઇમેજને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો આ થઈ ગયું તમારા કેડ સોફ્ટવેરનું ફંક્શન અને જિયોમેટ્રિક મોડલિંગ શું કામ જરૂરી છે એના વિશે. હવે આપણે જોઈએ જિયોમેટ્રિક મોડલિંગમાં સ્ટેપ્સ. કે જિયોમેટ્રિક મોડલિંગ કરીએ તો કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું ગ્રાફિકલ ઇમેજ આપણે તૈયાર કરીએ છીએ, એ ત્યાં સુધી તો આપણે સમજી ગયા. પણ એ ગ્રાફિકલ ઇમેજ તૈયાર કરવી હોય તો એના માટેના કેટલા પ્રકારના અને કયા કમાન્ડ આપવા પડે એના વિશે આપણે જોઈએ. તો જિયોમેટ્રિક મોડલિંગ જો કરવું હોય તમારે તો મેઇનલી 3 ટાઈપના કમાન્ડ આપવામાં આવે છે. એમાં સૌથી પહેલો કમાન્ડ છે જેની મદદથી આપણે શું કરીએ છીએ, તો કે બેઝિક જિયોમેટ્રિક એન્ટિટીઝ છે એ જનરેટ કરવામાં આવે છે. ત્યાર પછીનો સેકન્ડ ટાઈપનો કમાન્ડ છે એમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મેશન એપ્લાય કરવામાં આવે છે આ જિયોમેટ્રીઝને. અને જે ફાઇનલ અને થર્ડ ટાઈપનો જે કમાન્ડ હશે તેમાં આપણે શું કરશું, તો કે જે આ વેરિયસ ગ્રાફિક્સ એલિમેન્ટ્સ આપણે તૈયાર કર્યા છે, જિયોમેટ્રી જનરેટ કરી અને એના ટ્રાન્સફોર્મેશન કરી અને જે આ ગ્રાફિક એલિમેન્ટ્સ તૈયાર કર્યા છે એ બધાને જોઈન કરી અને ફાઇનલી જે આપણે ઓબ્જેક્ટ છે એનો ડિઝાયર્ડ શેપ મેળવવાનું આવે છે. તો આ રીતે જિયોમેટ્રિક મોડલિંગ અલગ અલગ 3 પ્રકારના કમાન્ડ આપી અને કરવામાં આવતું હોય છે. એમાં સૌથી પહેલું આપણે જોયું હતું કે જનરેટ બેઝિક જિયોમેટ્રિક એન્ટિટીઝ. તો પહેલો કમાન્ડમાં શું કરીએ છીએ, તો કે પોઈન્ટ, લાઇન અને સર્કલ આવા અલગ અલગ જે બેઝિક જિયોમેટ્રિક એન્ટિટીઝ છે એ તમારા ઓબ્જેક્ટ છે એની જિયોમેટ્રીના આધારે આ અલગ અલગ પ્રકારની એન્ટિટીઝ લઈ અને જિયોમેટ્રી તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી તેના ઉપર ટ્રાન્સફોર્મેશન એપ્લાય કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મેશન જનરલી કેડમાં 5 થી 6 પ્રકારના ટ્રાન્સફોર્મેશન છે. તેમાં સૌથી પહેલું આપણે જોઈએ તો ટ્રાન્સલેશન છે, ત્યાર પછી રોટેશન, ત્યાર પછી મિરર, ત્યાર પછી સ્કેલિંગ, યુનિયન, આવા અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મેશન આપણે જોવા મળતા હોય છે. જો સમજીએ, માની લો કે આ કોઈક લાઇન છે, લાઇનમાં અહીંયા 2 પોઈન્ટ આપેલા છે A અને પોઈન્ટ B. હવે આ લાઇનને કોઈ પણ જગ્યાએ હું રિપ્રેઝેન્ટ કરતો હોય છે એટલે કોર્ડિનેટ સિસ્ટમ પ્રમાણે આના કોઈ કોર્ડિનેટ આવતા હોય છે, XY કોર્ડિનેટ અને આનો XY કોર્ડિનેટ.
હવે આ લાઇનને આ જગ્યાએથી આ જગ્યાએ હું આ સ્ક્રીન ઉપર મૂવ કરું છું, બરાબર. તો આ સ્ક્રીન ઉપર આ જગ્યાએથી આ જગ્યાએ મેં મૂવ કરી તો લાઇનના મેથેમેટિકલ મોડલમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ તેના જે એન્ડ પોઈન્ટના કોર્ડિનેટ હતા એટલે કે એ અને બી હતા એ હવે નવા પોઈન્ટ બનશે એ ડેશ અને બી ડેશ, બરાબર. કારણ કે લાઇન જે હતી એની પોઝિશન ચેન્જ થઈ ગઈ છે. તેનું મેથેમેટિકલ મોડલ y=mx+c જો આપણે મોડલ રાખી તો એમાં એક્સ અને વાયની વેલ્યુમાં ચેન્જ આવ્યો, બરાબર. તો આ થયું તમારું ટ્રાન્સલેશન. ત્યાર પછી છે રોટેશન. રોટેશનમાં લાઇનને એન્ટી ક્લોકવાઇઝ અથવા તો ક્લોકવાઇઝ કોઈ θ ડિગ્રીએ રોટેટ કરી તો એને કહેવાય રોટેશન. ત્યાર પછી મિરર. સેમ લાઇન હું કન્સિડર કરું છું, એ લાઇનને કોઈ એક્સિસની સાપેક્ષમાં એ જ લાઇનની રેપ્લિકા એવી ને એવી કોપી જનરેટ કરી, બરાબર. તો આને કહેવાય મિરર. ત્યાર પછી સ્કેલિંગ. સ્કેલિંગ તો આપણે બધાએ જનરલી યુઝ કરેલું જ હોય. સ્કેલિંગમાં શું કરતા હોય તો કે એક લાઇન છે, હવે આ લાઇનને હું ઝૂમ કરું, બરાબર. ઝૂમ ઇન કરશું તો લાઇન મોટી દેખાશે, ઝૂમ આઉટ કરશું તો લાઇન નાની દેખાશે. તો આ જે ટ્રાન્સફોર્મેશન થયું લાઇનને નાની મોટી કરવાનું, ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરવાનું, એને આપણે કેડની ભાષામાં કહીએ છીએ સ્કેલિંગ. હવે આ સ્કેલિંગ ને આ ટ્રાન્સલેશન આ બધું વસ્તુ એપ્લાય કરી આ બંને સ્ટેપ કમ્પ્લીટ કરી અને જે કોઈ એન્ટિટીઝ આપણે બનાવેલી હશે, હવે આ બધી એન્ટિટીઝને આપણે ભેગી કરશું, કારણ કે આપણે એન્ડમાં તો આપણે શું જોઈએ છીએ તો કે ઓબ્જેક્ટનું જિયોમેટ્રિક મોડલ ડિઝાયર્ડ શેપ જોઈએ છીએ, એટલા માટે આ બધાને ભેગા કરી અને છેલ્લે આપણે એનું જિયોમેટ્રિક મોડલ મેળવીશું. હવે જ્યારે તમે આ પ્રોસેસ 3 પ્રકારના જે કમાન્ડ છે એ આપતા હશો, બરાબર, ત્યારે એકચ્યુઅલીમાં કોમ્પ્યુટરમાં કઈ રીતે પ્રોસેસ થતી હશે એ આપણે સમજીએ. તો કોમ્પ્યુટરમાં મેઇનલી 3 ભાગ કોમ્પ્યુટરના આપણે જાણતા હોઈએ છીએ. એક છે ઇનપુટ ડિવાઇસ, એક છે આઉટપુટ ડિવાઇસ અને એની બેની વચ્ચેનું આવશે સોફ્ટવેર. એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર 2 ભાગ હોય. હાર્ડવેરમાં અલગ અલગ 2 પ્રકાર પડે, ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ, અને સોફ્ટવેરમાં અલગ અલગ વેરિયસ સોફ્ટવેર્સ આવતા હોય છે. આ ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેર્સ આવતા હોય છે, યુટિલિટી સોફ્ટવેર આવતા હોય છે, આવા બધા સોફ્ટવેર અલગ અલગ આવતા હોય છે. હવે જ્યારે કોઈ પણ જિયોમેટ્રિક મોડલ તૈયાર કરતા હશે ત્યારે યુઝર શું કરશે તો કે ઇનપુટ ડિવાઇસની મદદથી ડેટાને ઇનપુટ કરશે. એ ઇનપુટ કરેલો ડેટા હશે એ કોમ્પ્યુટરના સીપીયુને મળશે. સીપીયુમાં સોફ્ટવેર જે આપણે ઉપયોગ કરતા હશું જિયોમેટ્રિક મોડલિંગ માટેનું સોફ્ટવેર, એ શું કરશે તો કે આ ઇનપુટ ડેટા જે ડેટા ઇનપુટ કરેલો છે તેનું મેથેમેટિકલ મોડલ તૈયાર કરશે અને આ મેથેમેટિકલ મોડલ છે એ મોડલ ડેટાબેઝમાં સ્ટોર થઈ જશે. હવે જે આ મોડલ ડેટાબેઝ હશે એને ગમે ત્યારે આપણે એનાલિસિસ માટે, મોડિફિકેશન માટે અથવા તો ટ્રાન્સફર માટે ઉપયોગ કરી શકશું. અને ત્યાર પછી જ્યાં રિપ્રેઝન્ટેશન હશે, મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન, એની આધારે સોફ્ટવેર છે એ આઉટપુટ ડિવાઇસને સિગ્નલ મોકલશે અને જે સિગ્નલ હશે એ સિગ્નલના આધારે આઉટપુટ ડિવાઇસ હશે એ આપણે ઓબ્જેક્ટનો ઇમેજ તૈયાર કરીને આપશે. તો આ રીતે કોમ્પ્યુટરની અંદર જે કેડ છે એ વર્ક કરતું હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલથી થોડુંક ડિટેલમાં સમજીએ. એકવાર આ સમજી લઈએ તો પછી પાછળથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલા માટે માની લો કે તમારે એક સર્કલ ડ્રો કરવું છે. આ સર્કલ છે જેનું સેન્ટર છે એ 0 0 છે અને રેડિયસ છે એ 25 mm છે, બરાબર. તો જ્યારે તમે કોઈ સોફ્ટવેરમાં વર્ક કરતા હશો ત્યારે તમે શું કરશો, પહેલાં માઉસની મદદથી આપણે સર્કલનું જે આઇકોન હશે તેના ઉપર ક્લિક કરશું એટલે સર્કલ સિલેક્ટ થશે. ત્યાર પછી કીબોર્ડની મદદથી આપણે એમાં 25 mm એન્ટર કરશું. હવે ઇનપુટ ડિવાઇસમાં તમે આ 2 વસ્તુ એન્ટર કરી. હવે આ છે એ સોફ્ટવેરમાં આપણે કરતા આવીશું વર્ક, એટલે સોફ્ટવેર એની આધારે શું કરશે તો કે એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન તૈયાર કરશે. એટલે કે x² + y² = 25, બરાબર છે, =25². આવું મેથેમેટિકલ મોડલ તૈયાર કરશે. હવે આ મેથેમેટિકલ મોડલ છે એના આધારે શું થશે તો કે આ મેથેમેટિકલ મોડલ પ્રમાણે સોફ્ટવેર છે એ આઉટપુટ ડિવાઇસને સિગ્નલ મોકલશે કે તમારે આવું ઇક્વેશન જે સર્કલ ફોલો કરતું હોય એવું સર્કલ તમારે બતાવવાનું છે. એટલે આઉટપુટ ડિવાઇસ છે એ પ્રમાણે આપને સર્કલ બતાવશે અને આ મોડલ છે એને ગમે ત્યારે મોડિફિકેશન, માની લો કે તમારી રેડિયસમાં ચેન્જીસ આવ્યો છે તો તમે શું કરશો, ખાલી તો કે રેડિયસમાં ચેન્જીસ આવે તો 25ની જગ્યાએ ખાલી 24 કરશો એટલે મેથેમેટિકલ મોડલ એ રીતે અહીંયા ચેન્જ થશે. તો એ રીતે આઉટપુટ ડિવાઇસમાં પણ ચેન્જીસ તમને જોવા મળશે. હવે આપણે જિયોમેટ્રિક મોડલિંગ કઈ રીતે થાય છે, કોમ્પ્યુટરમાં કઈ રીતે પ્રોસેસ થાય છે એ જોઈ લીધું. હવે એના પછી આપણે જોઈએ જિયોમેટ્રિક મોડલિંગના ફીચર્સ વિશે, એટલે કે લક્ષણો. શું કામ જિયોમેટ્રિક મોડલિંગ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? તો
તો સૌથી પહેલું એનું ફીચર્સ જોઈએ તો જિયોમેટ્રિક મોડલિંગ છે એમાં ઓબ્જેક્ટને રિલેટેડ કોઈ પણ પ્રકારનો ડેટા હોય એ બધો ડેટા છે એ મોડલમાં સ્ટોર થતો હોય છે, જેના કારણે જે મોડલ છે એ એકચ્યુઅલ ઓબ્જેક્ટની ટ્રુ રેપ્લિકા જેવું એટલે કે એના જેવું જ આપણે મોડલ દેખાતું હોય છે. એટલા માટે જો તમારી પાસે અલગ અલગ 5 મોડલ હોય બરાબર, તો તમે એમાંથી પર્ટિક્યુલરલી કોઈ એક મોડલ આઈડેન્ટિફાઈ કરી શકો કે આ મોડલ છે એ પર્ટિક્યુલરલી આ ઓબ્જેક્ટ માટેનું છે, આ મોડલ આ ઓબ્જેક્ટ માટેનું છે, જો તમને CAD વિશે બેઝિક નોલેજ હોય તો. ત્યાર પછીનું નેક્સ્ટ ફીચર છે મોડલનું મોડિફિકેશન કરી શકાય છે. જેમાં હમણાં આપણે આગળ જોઈ ગયા કે અલગ અલગ ટ્રાન્સફોર્મેશન એપ્લાય કરી, જેવા કે મૂવ, રોટેટ, સ્કેલ, મિરર, યુનિયન, આવા અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મેશન એપ્લાય કરી અને મોડલનું કોઈ પણ સમયે મોડિફિકેશન પોસિબલ છે. ત્યાર પછી જિયોમેટ્રિક મોડલ છે એ અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીઝ જેવી કે માસ, વોલ્યુમ આ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરીને આપણે આપતું હોય છે. એટલે વેરિયસ પ્રકારની જે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ ઇઝીલી જિયોમેટ્રિક મોડલની મદદથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. ત્યાર પછી આપણી પાસે છે રેન્ડરિંગ, કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એનું જિયોમેટ્રિક મોડલ આપણી પાસે હોય તો એમાં આપણે ડાયરેક્ટલી રેન્ડરિંગ કરી શકીએ. રેન્ડરિંગ કરવાથી આપણે ફાયદો એ થશે કે જ્યારે તમારું પ્રોડક્ટ એકચ્યુઅલીમાં બની જશે, મેન્યુફેક્ચર થઈ જશે, પછી પ્રોડક્ટનું રિયાલિસ્ટિક વ્યૂ, એસ્થેટિક વ્યૂ કેવું હશે એ આપણે ઓબ્જેક્ટ બને એ પહેલાં જોઈ શકીએ. તેનો ઉપયોગ આપણે તેના માર્કેટિંગ અને આપણું માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. હવે ત્યાર પછી છે મોડલ છે એને ઓટોમેટિકલી આપણે 2D વ્યૂ એના જનરેટ કરી શકીએ, જેનો ઉપયોગ જનરલી આપણે મેન્યુફેક્ચરિંગમાં શોપ ફ્લોર ઉપર થતો હોય છે 2D વ્યૂઝનો, તો એ આપણે જિયોમેટ્રિક મોડલ ઉપરથી ડાયરેક્ટલી કરી શકીએ. ત્યાર પછી છે જિયોમેટ્રિક મોડલ છે એનો ઉપયોગ ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસના સોફ્ટવેરમાં અલગ અલગ પ્રકારના એનાલિસિસ કરવામાં પણ થતો હોય છે, જેમ કે સ્ટ્રેસ સ્ટ્રેન એનાલિસિસ કરવું હોય, કાઇનેમેટિક એનાલિસિસ કરવું હોય, ડાયનેમિક એનાલિસિસ કરવું હોય, થર્મલ એનાલિસિસ કરવું હોય, આવા અલગ અલગ પ્રકારના એનાલિસિસ કરવા માટે જિયોમેટ્રિક મોડલનો ઉપયોગ કરી શકાય. અને લાસ્ટ આપણી પાસે ફીચર્સ છે કે તેનો ઉપયોગ કેમ સોફ્ટવેર જેવા કે પાવર કેમ છે, ડેલ કેમ છે, આવા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર આવે છે તેમાં ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ કરવા માટે ટૂલ પાથના જનરેશનમાં આનો ઉપયોગ આપણે જિયોમેટ્રિક મોડલનો કરતા હોઈએ છીએ. હવે એકચ્યુઅલીમાં આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે, જે છે મેથડ્સ ઓફ જિયોમેટ્રિક મોડલિંગ. બીજી ભાષામાં કહીએ તો ટાઈપ્સ ઓફ મોડલિંગ ટેકનિક્સ. જિયોમેટ્રિક મોડલિંગ અથવા તો ટાઈપ્સ ઓફ મોડલિંગ ટેકનિક્સ કેટલી છે તો કે મેઇનલી 3 પ્રકારની મોડલિંગ ટેકનિક્સ છે આપણી પાસે: વાયર ફ્રેમ મોડલિંગ, સરફેસ મોડલિંગ, સોલિડ મોડલિંગ. વાયર ફ્રેમ મોડલિંગના અલગ અલગ 3 ભાગ પડે છે: 2D, 2.5D એન્ડ 3D. સરફેસ મોડલિંગનો કોઈ અલગ ભાગ પડતો નથી. સોલિડ મોડલિંગના જ્યારે 3 ભાગ અલગ અલગ પડે છે, જેમાં આપણે 2 જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એક છે CSG કન્સ્ટ્રક્ટિવ સોલિડ જીઓમેટ્રી અને BREP એટલે કે બાઉન્ડ્રી રિપ્રેઝન્ટેશન. જ્યારે વોક્સેલ છે, વિન્જ એજ છે અને હાફ એજ છે, આનો ઉપયોગ છે એ એડવાન્સ સોફ્ટવેર્સમાં થતો હોય છે. એટલે આ આપણે સમજવાની જરૂર નથી, આપણા સિલેબસમાં આ ટોપિક્સ આપેલા પણ નથી. એટલે હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું તેમાં આપણે વાયર ફ્રેમ મોડલિંગથી સ્ટાર્ટ કરી અને સોલિડ મોડલિંગ વિશે સમજીશું, તથા આજના જે લેક્ચર્સમાં આપણે જે ટોપિક્સ કવર કરેલા છે તેના MCQs છે એ આવતા લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં પહેલાં એના MCQ સોલ્વ કરીશું, પછી આપણે વાયર ફ્રેમ મોડલિંગ અને સરફેસ મોડલિંગ, સોલિડ મોડલિંગ એના વિશે ડિસ્કસ કરીશું. સો thank you so much guys for watching this video. Please like, share and subscribe our YouTube channel and keep supporting us. Thank you very much.